ચેનલ ઓફ વડોદરા। સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા ઝંડ હનુમાન ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાના એનએસએસ વિભાગ દ્વારા ઝંડ હનુમાન મંદિર અને અભયારણ્યમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ અભિયાનમાં કોલેજમાં અભ્યાસ કરતા 125 જેટલા વિદ્યાર્થીઓ, સર્વે અધ્યાપકશ્રીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારી, કર્મચારીઓ, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ વગેરે જોડાયા હતા। સૌપ્રથમ ઝંડ હનુમાન મંદિર ખાતે સ્વચ્છતાના સંદેશ આપતી રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ રેલીમાં જોડાયેલ સર્વે વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ફોરેસ્ટ વિભાગના અધિકારી, કર્મચારીઓ, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ, દુકાનદારો, પ્રવાસીઓ સૌની પાસે સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા। ત્યારબાદ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ મંદિર પરિસર અને અભયારણ્યમાં ફરીને 4 કલાક શ્રમદાન કરીને એક ટ્રેક્ટર ભરીને 35 બેગ પ્લાસ્ટિક એકત્રિત કર્યું હતું। આ રીતે પ્રવાસીઓ દ્વારા જંગલમાં ફેલાતું પ્લાસ્ટિક વીણી લઈને જંગલને પ્લાસ્ટિક મુક્ત કરવામાં આવ્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસીઓ અને સમાજને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાવવા સમાજને સંદેશ આપતું એક જનજાગૃતિ પ્રશંસનીય કાર્ય કર્યું હતું, જે બદલ કોલેજના સર્વે અધ્યાપકોએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। હાજર પ્રવાસીઓએ પણ વિદ્યાર્થીઓ પાસેથી સ્વચ્છતાનો સંદેશ લઈને વિદ્યાર્થીઓની કામગીરીને બિરદાવી હતી। 2 કલાક શ્રમદાન કરીને સ્વચ્છતાનો અભિગમ ચરિતાર્થ કરીશ। હું ગામે ગામ અને શેરીઓમાં સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરીશ। ગાંધીજીના આ સપનાના સ્વચ્છ આઝાદ ભારત માટે હું પ્રતિબદ્ધ કરીશ। હું આજે જે શપથ લઈ રહ્યો છું કે લઈ રહી છું તે અન્ય વ્યક્તિને પણ લેવડાવીશ। આવો આજે સંકલ્પ કરીએ કે ગંદકી દૂર કરી એ જ ભારત માતાની ખૂબ મોટી સેવા છે। જય હિન્દ। भारत माता के भारत माता के वंदे वंदे स्वच्छता 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 આપણું ભારત આપણું ભારત આપણું ગામ સ્વચ્છ ગામ સ્વચ્છ ગામ। આપણી કોલેજ સરકારી વિજ્ઞાન અને વિજ્ઞાન કોલેજ દ્વારા છેલ્લા 4 દિવસથી, આમ તો 3 દિવસથી આપણે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે, જેમાં અમારી કોલેજનું એનએસએસ ડિપાર્ટમેન્ટના સર, પીઓ સર, ડૉક્ટર વર્મા સર, સાથે સાથે અમારા એનએસએસના છોકરાઓ, જેની સંખ્યા ફર્સ્ટ દિવસથી આજ સુધીમાં 125 થઈ ગઈ છે, વધારે કરતાં જતાં કાલે આઈ થિંક 200 પણ થઈ જાય, બરાબર। અને સાથે સાથે અમારો સ્ટાફ જે રેગ્યુલર છે, બધા જ સર અમારી સાથે છે। અમે લોકો છેલ્લા 3 દિવસથી સૌપ્રથમ માનપુરા ગામમાં સ્વચ્છતા અભિયાન કર્યું હતું, ત્યારબાદ અમે લોકો બીજા દિવસે અમારી કોલેજમાં સ્વચ્છતા અભિયાન કર્યું હતું, એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા। અને આજે અમે જન હનુમાન ખાતે જન હનુમાન ગામ અને એની સાથે સાથે જે અભયારણ્ય છે એમાં પણ અમે સ્વચ્છતાનું કામ કર્યું હતું, જેમાં જે પોલિથીન છે એના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। પોલિથીનને આપણે પ્રદૂષણ મુક્ત કરીશું, ઓકે। અને મારા બધા જ બાળકો ખૂબ ઉત્સાહભેર એમાં જોડાયા છે, એ બદલ મને એમના પર વધારે ગર્વ છે, અને સાથે સાથે અમારી કોલેજ પર પણ અમને ખૂબ જ